સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રાંતિજમાંથી 6 અને તલોદમાંથી 3 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ કેટલાક ભાજપ કાર્યકરો પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. ત્યારે હાલ તો ભાજપ બેન્ડેડ આપેલા ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા પાર્ટીના શિસ્ત વિરુદ્ધ કામ કરતા પ્રાંતિજ તલોદના થઈને 9 લોકોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રાંતિજમાંથી 6 અને તલોદમાંથી 3 ઉમેદવારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ કેટલાક ભાજપ કાર્યકરો પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે. ત્યારે હાલ તો ભાજપ બેન્ડેડ આપેલા ઉમેદવારો સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા પાર્ટીના શિસ્ત વિરુદ્ધ કામ કરતા પ્રાંતિજ તલોદના થઈને 9 લોકોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.